એ દીકરીના મોઢામાંથી લોહી નીકળતું રહ્યું, એની આંખોમાંથી લોહી નીકળતું રહ્યું, એના આંગળીના નખ ખેંચી લેવામાં આવ્યા. પણ આ નરાધમ સંજય રોય નામનો રાક્ષસ રાવણ એની સાથે ક્રૂરતા કરતો રહ્યો. વિચારવા જેવું છે, મર્દ જાતને વિચારવા જેવું છે. આ રામના રાજ્યની અંદર હવે લક્ષ્મણની જરૂર છે. લક્ષ્મણ બનીને ખેંચી નાખો એવી રેખા કે આવા રાવણ સ્વરૂપના જે ગહેરી માનસિકતા ધરાવનારા, આવા ક્રૂર માનસિકતા ધરાવનારા લોકો સીતા માતા સામું જોઈ ન શકે. દુઃખ થાય છે કહેતા, દેશનો નાગરિક છું એમ. અત્યારે આપણે મીણબત્તીઓ સળગાવશું, વિરોધ કરશું, બધું કરી શકશું, પણ આની પછી આવી ઘટનાઓ ઘટશે કે નહીં ઘટે એની ગેરંટી આપી શકશું? જરૂર છે લક્ષ્મણની કે એવી રેખા ખેંચો કે કોઈ માં સામું આ સ્ત્રીને કેટલી ક્રૂરતા દેખાડી છે એ લોકોએ. દુઃખ થાય છે. ચિંતા કરવા જેવી મર્દ જાતને છે. તમારી આજુબાજુ, તમારી સાથે રહેનારા મિત્રોની અંદર તમને ક્યાંય પણ આવી ધૃણા દેખાય, આવા વિચારો દેખાય ને, તો એવા મિત્રોથી ને અલગ થઈ જાઓ. કોઈ સ્ત્રીને જોઈ, તમારો મિત્ર હોય તોય ભલે, તમારો સગો હોય તોય ભલે, પણ બેન દીકરીને જોઈ અને એના મનમાં આવા વિચારો આવે ને, તો ત્યાં એની સાથે સંબંધ કટ કરી નાખો. બહિષ્કાર કરો આવા લોકોનો જે આવી ક્રૂર માનસિકતા ધરાવે છે. બહિષ્કાર કરો એવી ફિલ્મોનો કે જેની અંદર આવી માનસિકતાઓ ધરાવતી આવા દ્રશ્યો દેખાડવામાં આવે છે. સ્ત્રીઓ સાથે અપશબ્દો બોલવા, અપશબ્દોમાં વાત કરવી. હું કોઈ ફિલ્મનો વિરોધ નથી કરતો, પણ આજકાલ જે સોશિયલ મીડિયામાં આવી ફિલ્મો આવી રહી છે, કબીરસિંહ જેવી, નામ લઈને કહું, કબીરસિંહ જેવી, એનિમલ જેવી, એની અંદર જે દ્રશ્ય દેખાડવામાં આવે છે એની અંદર આ સમાજ શું શીખશે? વિચારવા જેવું છે. મા સ્વરૂપે માનનારી આપણી સંસ્કૃતિની અંદર સ્ત્રીને આવી યાતનાઓ ભોગવવી પડે છે. શું કરી શકીએ બીજું? પ્રાર્થના કરી શકીએ કે હે ભગવાન, અમારા રુદ્રાક્ષની સંસ્કૃતિના દેશની અંદર આવી ઘટનાઓ હવે ફરી વાર ન ઘટે. બસ આવા સંજય રોય નામના આ રાક્ષસને કડેથી કડી સજા આપે ભારત સરકાર, એટલી વિનંતી કરું છું. અને એવી ક્રૂર સજા આપો એને કે બીજી વાર કોઈ રાક્ષસ, બીજો સંજય રોય કોઈ સ્ત્રી સામું જોઈ ન શકે.